દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે જિલ્લા કક્ષાનો 78મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। દાહોદ જિલ્લો દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। દેવગઢ બારિયા તાલુકા મથક ખાતે રમતગમત સંકુલ સ્વ જયદીપસિંહજી પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે ભવ્ય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં અતિથિ મુખ્ય મહેમાન માનનીય બચુભાઈ ખાબડ સાહેબ ઉપસ્થિત રહીને ધ્વજવંદન ફરકાવ્યો હતો, જેમાં જિલ્લાના હાજર મહેમાનો જિલ્લા કલેક્ટર શ્રી નિરગુડે સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ, નિવાસી અધિક્ષક કલેક્ટર શ્રી જે.એમ. રાવલ સાહેબ તેમજ આખું જિલ્લા વહીવટી તંત્ર, હાજર પોલીસ તંત્ર પણ હાજર રહીને આ 15મી ઓગસ્ટનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। આ રાષ્ટ્રને બલિદાન આપનાર એવા પૂજ્ય ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, નીડર આઝાદ આ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યા અને આપણને સ્વતંત્રતા અપાવી, આવી બધી યાદો ખાબડ સાહેબે ખૂબ ઊંડાણપૂર્વક સમજાવ્યા। આજે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરીને દેશને અને રાષ્ટ્રને આહ્વાન કરી રહ્યા છે, ત્યારે દેશના શહીદ વીરોને યાદ કરીને આવતી પેઢી માટે પ્રેરણાદાયક બની રહે અને શિક્ષણનું પ્રમાણ વધારીને કોઈ દેશ નેતા બને, કોઈ ફૌજી બને, કોઈ અધિકારી બને, પોલીસ કે શિક્ષક બની શકે, રાષ્ટ્ર માટે, દેશ માટે તેમજ પોતાના ગામડા માટે પ્રેરણાદાયક બની રહે અને જુદી જુદી સ્કૂલોમાંથી કોઈ નૃત્ય લઈને, કોઈ ગાંધી ગીત લઈને, કોઈ કૃતિ લઈને પોતપોતાની આગવી શૈલીમાં અનેક કલાકારીગરી બતાવી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા। ધર્મેન્દ્ર બારિયા, આઝાદ ન્યૂઝ।